હેલો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ યર બીકોમ અકાઉન્ટ આપણે ચાલુ કરીએ છીએ. ફર્સ્ટ યર બીકોમ આપણું સબ્જેક્ટનું નામ છે ફંડામેન્ટલ ઓફ અકાઉન્ટ, જેને આપણે એફએમ કહીએ છીએ. શું કહીએ છીએ? એફએમ. ઘણી બધી ડિસ્કશન મેં આગળ પ્રીવિયસ લેક્ચરમાં કરેલી છે. ગુજરાતી વર્ડિંગ, ઇંગ્લિશના ગુજરાતી વર્ડિંગ કેવી રીતે કરવા તે બધી ડિસ્કશન મેં આગળના લેક્ચરમાં કરેલી છે. અકાઉન્ટિંગ સાયકલ પર તમને ડિટેલમાં સમજાવેલી હતી કે અકાઉન્ટિંગ સાયકલ કેવી રીતે થાય છે. આજે આપણે વાત જે કરવાના છીએ તે યુનિટ નંબર 2 ની વાત કરવાના છીએ. યુનિટ 2 એમાં એક સ્પેસિફિક ચેપ્ટર આવે છે જેનું નામ છે ફાઇનલ અકાઉન્ટ. શું છે? ફાઇનલ અકાઉન્ટ. ફાઇનલ અકાઉન્ટ એટલે શું? 12મા ધોરણની અંદર તમે બધું જ અકાઉન્ટ ભણ્યા છો એ જ અકાઉન્ટ ફર્સ્ટ યરની અંદર તમે ભણવાના છો. એટલે તમને પ્રિન્સિપલી બધી જ ખબર છે કે ક્યાં કઈ એન્ટ્રી કેવી રીતે પડશે. ચેન્જ શું છે? ચેન્જ છે ઇંગ્લિશ તમારા માટે. ફાઇનલ અકાઉન્ટ એટલે શું? તો 12મા ધોરણની અંદર તમે ભણતા હતા કે ફાઇનલ અકાઉન્ટ એટલે વાર્ષિક હિસાબો. વાર્ષિક હિસાબો કોના? તો 12મા ધોરણની અંદર તમે બે વ્યક્તિઓના ખાતા ભણતા હતા. એક એકાંગી પેઢીના હિસાબો. શું ભણતા હતા તમે 12માની અંદર? એકાંગી પેઢીના હિસાબો. બીજા કયા ભણતા હતા? ભાગીદારી પેઢીના હિસાબો. બીજું શું ભણતા હતા? ભાગીદારી પેઢીના હિસાબો. આ બે હિસાબો તમે 12મા ધોરણની અંદર ભણતા હતા. ફર્સ્ટ યરની અંદર પણ તમારે આ બે જ હિસાબો ભણવાના છે. ખાલી હિસાબ શબ્દ જે લખ્યો છે એને આપણે શું કહેશું? અકાઉન્ટ. અને ભાગીદારી પેઢી અને એકાંગી પેઢી એનું ઇંગ્લિશ શું થાય? તો કે એકાંગી પેઢીને આપણે ઇંગ્લિશમાં શું કહેશું? તો કે પ્રોપ્રાઇટરશિપના હિસાબો. પ્રોપ્રાઇટરશિપ અકાઉન્ટ. એકાંગી એટલે પ્રોપ્રાઇટર, એકલો માલિક જે ધંધામાં હોય તે. અને હિસાબો એટલે અકાઉન્ટ. એમાં કઈ નવું છે નહીં, ઇંગ્લિશ ખાલી નવું છે. ભાગીદારી એટલે શું? તો એને આપણે કહેશું પાર્ટનરશિપ ફર્મ. પાર્ટનરશિપ ફર્મ ના અકાઉન્ટ. ભાગીદારી એટલે પાર્ટનરશિપ, પેઢી એટલે ફર્મ અને હિસાબો એટલે અકાઉન્ટ. તો 12મા ધોરણની અંદર તમે જે એકાંગી પેઢીના હિસાબો અને ભાગીદારી પેઢીના હિસાબો જે ભણતા હતા તેને આપણે શું કહેશું? પ્રોપ્રાઇટરશિપ અકાઉન્ટ એન્ડ પાર્ટનરશિપ અકાઉન્ટ. ઓકે, આ આપણે યુનિટ નંબર 2 માં ફંડામેન્ટલ ઓફ અકાઉન્ટમાં ભણવાનું છે. હવે આપણે શું ક્લિયર કરવાનું છે કે સર આ તો ખબર પડી ગઈ કે આ બે વ્યક્તિના હિસાબો આપણે બનાવવાના છે. હિસાબો બને કેવી રીતે? તો પહેલા ધંધો સમજવો પડે. ધંધામાં શું થાય? સેલ્સ થાય, પરચેસ થાય. આપણે અસેટ્સ લઈ આવીએ, લાયબિલિટી લઈ આવીએ. એનો મતલબ એવો થયો કે ધંધામાં ટ્રાન્ઝેક્શન થાય. શું થાય? ટ્રાન્ઝેક્શન. તમે 12મા ધોરણની અંદર એને વ્યવહારો કહેતા હતા, હવે આપણે એને ટ્રાન્ઝેક્શન કહેશું. એટલે આપણે અકાઉન્ટમાં કરશું શું? તો કે ટ્રાન્ઝેક્શનને આઈડેન્ટિફાઈ કરશું. હું લખી દઉં છું વ્યવહારો. વ્યવહારો એને આપણે ઇંગ્લિશમાં શું કહેશું? ટ્રાન્ઝેક્શન્સ. આ ટ્રાન્ઝેક્શન જે પણ થાય છે એનો મતલબ વ્યવહારો જે પણ થાય છે એની આપણે શું કર્યું હોય? તો કે અકાઉન્ટિંગ એન્ટ્રી કરી હોય. શું કરી હોય? અકાઉન્ટિંગ એન્ટ્રીઝ કરી હોય. અકાઉન્ટિંગ એન્ટ્રી એટલે આમ નોંધ, એ તમને બધાને ખ્યાલ જ છે. તો અકાઉન્ટિંગ એન્ટ્રી કરી હોય. અકાઉન્ટિંગ એન્ટ્રી ઉપરથી આપણે શું બનાવ્યું હોય? તો આપણે લેજર બનાવ્યું હોય. શું બનાવ્યું હોય? લેજર. તમે એને કહેતા હતા ખાતા.
શું બનાવ્યું? લેજર. લેજર ઉપરથી શું તૈયાર થાય? તો કે બધી પાર્ટીઓના ખાતા તૈયાર થાય, અસેટ્સના ખાતા તૈયાર થાય, લાયબિલિટીના ખાતા તૈયાર થાય અને શું નીકળે? એનું બેલેન્સ નીકળે. શું નીકળે? બેલેન્સ. એ બેલેન્સ કાં તો ઉધાર હોય અને કાં તો જમા હોય. એ બેલેન્સ કાં તો ડેબિટ હોય અથવા તો ક્રેડિટ હોય. એનો મતલબ કાં તો ડેબિટ બેલેન્સ હોય અને કાં તો ક્રેડિટ બેલેન્સ હોય. ઉધાર બેલેન્સ હોય અથવા તો જમા બેલેન્સ હોય. એના ઉપરથી ટ્રાયલ બેલેન્સ તૈયાર થાય. શું થાય? તો કે ટ્રાયલ બેલેન્સ તૈયાર થશે, જેને 12મા ધોરણની અંદર તમે કાચું સરવૈયું કહેતા હતા. ઓકે, અહીંયા ખાસ સમજવાની જરૂર છે. 31 માર્ચે આપણે ટ્રાયલ બેલેન્સ તૈયાર કરી દીધું. 31 માર્ચે ટ્રાયલ બેલેન્સ તો ઓટોમેટિક તૈયાર થતું હોય. કોમ્પ્યુટર સિસ્ટમનો જમાનો છે. તમે ખાલી અકાઉન્ટિંગ કરો એટલે ટ્રાયલ બેલેન્સ ઓટોમેટિક તૈયાર થઈ જાય. હવે 31 માર્ચે જ્યારે ટ્રાયલ બેલેન્સ આપણે તૈયાર કર્યું તો બધા ટ્રાન્ઝેક્શન આપણા ટ્રાયલ બેલેન્સમાં આવી ગયા. સેલ્સના, પરચેઝના, અસેટ્સના, લાયબિલિટીના બધા છે. પણ 31 માર્ચે અમુક ટ્રાન્ઝેક્શન એવા હોય જે કરવાના બાકી હોય. શું હોય? તમારા મગજને ક્વેશ્ચન કરો, પ્રશ્ન કરો કે શું બાકી હોય? તો કે સર ઘસારો નાખવાનો બાકી હોય. એ ઘસારો આપણે 31 તારીખે એન્ટ્રી કરવી પડે. એટલે ટ્રાયલ બેલેન્સ તૈયાર થાય પછી હવાલા, આપણે તમને ખબર હોય તો 12મા ધોરણની અંદર તમે હવાલા જોતા હતા. એ હવાલા જે છે જેને આપણે શું કહેશું? એડજસ્ટમેન્ટ. શું કહેશું? એડજસ્ટમેન્ટ કરીશું. એટલે આપણે એડજસ્ટમેન્ટ એન્ટ્રીઝ કરીશું. શું કરીશું? એડજસ્ટમેન્ટ એન્ટ્રી. 31 તારીખે લાઇટ બિલ ચૂકવવાનું બાકી હોય, 31 તારીખે પગાર ચૂકવવાનો બાકી હોય, 31 તારીખે ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ પણ કદાચ આપવાનું બાકી હોય, 31 તારીખે ઘણા બધા ખર્ચાઓ ચૂકવવાના બાકી હોય. તો જે બાકી જે છે તેનું આપણે શું કરશું? એડજસ્ટમેન્ટ એન્ટ્રી કરીશું. તો સીધો મતલબ એવો થયો કે તમે જે એડજસ્ટમેન્ટ એન્ટ્રી કરો છો એની ઇફેક્ટ ટ્રાયલ બેલેન્સમાં આવી નથી. ક્લિયર છે? યસ. એડજસ્ટમેન્ટ એન્ટ્રી કરો છો એની ઇફેક્ટ ટ્રાયલ બેલેન્સમાં આવી નથી. તમે જે ટ્રાન્ઝેક્શન જોયા તે બધા ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી ટ્રાયલ બેલેન્સમાં આવી ગઈ છે. એનો મતલબ એવો થયો કે આ જે ટ્રાન્ઝેક્શન છે તેની ઓલરેડી અકાઉન્ટિંગ એન્ટ્રી શું થઈ ગઈ છે? પડી ગઈ છે. ભાઈ અકાઉન્ટિંગ એન્ટ્રી પડી ગઈ હોય તો એની બે ઇફેક્ટ આવી ગઈ હોય કે ના આવી ગઈ હોય? ડેબિટ થઈ ગયું હોય ને ક્રેડિટ થઈ ગયું હોય. યસ કે નહીં? યસ. તો ટ્રાન્ઝેક્શનની જે અકાઉન્ટિંગ એન્ટ્રી આપણે કરીએ છીએ તે ટ્રાયલ બેલેન્સમાં ઓલરેડી ડેબિટ ક્રેડિટ થઈ ગઈ હોય, કારણ કે આમ નોંધ ઓલરેડી થઈ ગઈ હોય. એનો મતલબ એવો થયો accounting entries already done. અકાઉન્ટિંગ એન્ટ્રી ઓલરેડી થઈ ગઈ છે. હવે જ્યારે અકાઉન્ટ એન્ટ્રી આપણે કરીશું ત્યારે ડેબિટ અને ક્રેડિટ એ ઓલરેડી થઈને ટ્રાયલ બેલેન્સમાં આવી ગઈ હશે. યસ કે નહીં? યસ, આવી ગઈ હશે. એનો મતલબ એવો થયો કે જ્યારે પણ, મારી વાત ધ્યાનથી સાંભળો, જ્યારે પણ ટ્રાયલ બેલેન્સનું ફાઇનલાઇઝેશન કરીશું, એટલે કે એને નફા નુકસાન ખાતામાં મૂકીશું અથવા તો બેલેન્સ શીટમાં મૂકીશું, ત્યારે ટ્રાયલ બેલેન્સમાં રહેલી એન્ટ્રીની સિંગલ ઇફેક્ટ આપીશું. આવું તમે 12મા ધોરણની અંદર તમને ગોખાવ્યું છે, ભણ્યા હશે. શું? કે જે બી કાચા સરવૈયામાં જે બી એન્ટ્રી છે, જે બી અમાઉન્ટ છે, જે બી ખર્ચા છે, જે બી ઇફેક્ટ છે, તેની કેટલી ઇફેક્ટ આપીશું ફાઇનલ અકાઉન્ટમાં? 1. તો એનો એક મતલબ એવો થયો કે ટ્રાયલ બેલેન્સમાં જે પણ વસ્તુ છે તેની ફાઇનલ અકાઉન્ટમાં કેટલી ઇફેક્ટ આવશે? 1 ઇફેક્ટ. હવે 1 ઇફેક્ટ શું કામ આવે તે તમે ખાસ ધ્યાન રાખજો, કારણ કે ટ્રાયલ બેલેન્સમાં જ્યારે પણ કોઈ અમાઉન્ટ આવી હશે, કોની?
ટ્રાન્ઝેક્શનની, ત્યારે એની અકાઉન્ટિંગ એન્ટ્રી ઓલરેડી થઈ ગઈ હશે. યસ યસ. હવે વાત કરીએ એડજસ્ટમેન્ટની. 31 તારીખ જ્યારે આવી ત્યારે આપણને ખબર પડી કે ઘસારો નાખવાનો બાકી છે, પગાર ચૂકવવાનો બાકી છે. હવે મારી વાત ધ્યાનથી સાંભળજો. માર્ચ મહિનાનો પગાર માર્ચની 31 તારીખે જ આપણે આપી દઈએ એવું ના હોય. મહિનો પૂરો થાય એટલે નેક્સ્ટ મંથમાં આવતા મહિને 10 તારીખે આપણે પગાર ચૂકવીએ. તો આ વર્ષનું જે અકાઉન્ટ છે, માર્ચનું જે અકાઉન્ટ, એમાં તો એ ખર્ચો સેલેરીનો આવ્યો જ નહીં. તો આપણે શું કરીએ? પ્રોવિઝન કરીએ. શું કરીએ? પ્રોવિઝન. હવે પ્રોવિઝનને તમે ગુજરાતીમાં શું કહો છો? એ મારા પ્રોવિઝન આપણે કરીએ. પ્રોવિઝન એટલે એક ખર્ચો હોય અથવા તો ઇન્કમ હોય. ગુજરાતી એક્ઝેક્ટ શબ્દ મારે જોવો પડશે કે પ્રોવિઝનને તમે એક્ઝેક્ટ શું કહો છો. તો એ ખર્ચો હોય કે ઇન્કમ હોય એનું આપણે પ્રોવિઝન કરીએ. એ પ્રોવિઝન માર્ચમાં આપણે કરીએ. એનો મતલબ શું થાય કે અકાઉન્ટિંગ એન્ટ્રી એની થઈ હોય નહીં. તો આવો ડેપ્રિસિએશન છે. ડેપ્રિસિએશન એટલે ઘસારો. ચૂકવવાના બાકી ખર્ચા એટલે આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ હોય. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ એટલે ચૂકવવાના બાકી ખર્ચા હોય. મળવાની બાકી આવક હોય. માર્ચની ઇન્કમ હોય પણ તમને નેક્સ્ટ યરમાં મળશે. જેમ કે બેંકમાં તમે એફડી મૂકો તો એવું જરૂરી નથી 31 તારીખે બધું વ્યાજ આવી જાય. ઘણી વખત એફડી નું વ્યાજ માર્ચ પછી પણ આવે. તો આવી ઇન્કમને આપણે કેવી ઇન્કમ કહેશું? એક્રુડ ઇન્કમ. કેવી કહેશું? એક્રુડ ઇન્કમ. એનો મતલબ મળવાની બાકી આવક. તો આવી બધી જે એડજસ્ટમેન્ટ છે એ એડજસ્ટમેન્ટ પણ આપણે ટ્રાયલ બેલેન્સમાં કરવી જોઈતી હતી પણ થઈ નહીં. એટલે હવે આપણે શું કરશું? આ એડજસ્ટમેન્ટને ટ્રાયલ બેલેન્સમાં ના નાખતા ડાયરેક્ટ જ આપણે શું કરશું? એની અકાઉન્ટિંગ એન્ટ્રી કરશું. શું કરશું? અકાઉન્ટિંગ એન્ટ્રીઝ. એનો મતલબ એવો થયો કે ટ્રાયલ બેલેન્સમાં આ અકાઉન્ટિંગ એન્ટ્રીનો વધારો થશે. આ વ્યવહાર તો તમે ઓલરેડી ટ્રાયલ બેલેન્સમાં નાખી દીધા. હા, નાખી દીધા. સેલ્સ પરચેઝના બધા આ જે બાકી છે જે બી એડજસ્ટમેન્ટના તે તમે ટ્રાયલ બેલેન્સમાં વધારો કરશો. એનો મતલબ કે હવાલા જે છે, એડજસ્ટમેન્ટ જે છે, તેની કેટલી ઇફેક્ટ આવશે? ટુ સાઇડ ઇફેક્ટ. એનો મતલબ જ્યારે પણ ફાઇનલ અકાઉન્ટ આપણે બનાવીશું, શું કરીશું? જ્યારે પણ ફાઇનલ અકાઉન્ટ આપણે બનાવીશું ત્યારે ટ્રાયલ બેલેન્સની કેટલી ઇફેક્ટ આપીશું? તો કે 1 ઇફેક્ટ. અને હવાલાની એટલે એડજસ્ટમેન્ટની કેટલી ઇફેક્ટ આપીશું? તો 2 સાઇડ ઇફેક્ટ આપણે આપીશું. આ વસ્તુ ક્લિયર છે. 12મા ધોરણની અંદર જે પણ હિસાબો તમે જોયા છે, જે પણ હિસાબો સાંભળ્યા છે, જે પણ હિસાબોની અકાઉન્ટિંગ એન્ટ્રી કરી છે, તે બધું જ અહીંયા સેમ છે. અકાઉન્ટ એ સૌથી ઈઝી સબ્જેક્ટ એટલા માટે છે કે અકાઉન્ટનો પ્રિન્સિપલ કોઈ દિવસ બદલાતો નથી. રાત્રે, દિવસે, આજે, કાલે, ગમે ત્યારે 5 વર્ષ પછી પણ અકાઉન્ટનો પ્રિન્સિપલ કોઈ દિવસ બદલાતો નથી. એટલે અકાઉન્ટનો પ્રિન્સિપલ તમને ખબર હોય તો ફાઇનલ અકાઉન્ટ આ બે જણના જે આપણે પ્રિપેર કરવાના છે તે આપણે ઈઝીલી કરી શકશું. ધ્યાન શું રાખવાનું કે આપણે કોના ઉપરથી ફાઇનલ અકાઉન્ટ તૈયાર કરીશું? ટ્રાયલ બેલેન્સ ઉપરથી. ટ્રાયલ બેલેન્સ શું છે? કાચું સરવૈયું છે. કાચું સરવૈયા ઉપરથી શું તૈયાર કરશું ભાઈ? ફાઇનલ અકાઉન્ટ. બટ ઓનલી કાચું સરવૈયું ટ્રાયલ બેલેન્સ ફાઇનલ અકાઉન્ટ તૈયાર કરવા માટે ઇનફ નથી. એના માટે આપણે એડજસ્ટમેન્ટ બધાના કરવા પડે. તો બે વસ્તુ થઈ. શું? એક તો ટ્રાયલ બેલેન્સ અને બીજું એડજસ્ટમેન્ટ. આ આપણો થઈ ગયો દાખલો. આપણને દાખલામાં શું આપ્યું હશે? એક ટ્રાયલ બેલેન્સ આપ્યું હશે અને એની નીચે હવાલા આપ્યા હશે.
12મા ધોરણની અંદર જેવું ભણતા હતા તેવું જ. ઉપર તમને કાચું સરવૈયું આપ્યું હોય અને એની નીચે તમને હવાલા આપ્યા હોય. અહીંયા પણ ઇંગ્લિશમાં તમને ટ્રાયલ બેલેન્સ આપ્યો હશે અને નીચે તમને એડજસ્ટમેન્ટ આપ્યા હશે અને તમને કહેશે કે ભાઈ ફાઇનલ અકાઉન્ટ તૈયાર કરો. તો અગેન સેમ પ્રિન્સિપલ જે 12મા ધોરણની અંદર તમે યુઝ કરતા હતા તે શું? ટ્રાયલ બેલેન્સની ફાઇનલ અકાઉન્ટમાં સિંગલ ઇફેક્ટ આપીશું. એડજસ્ટમેન્ટની ફાઇનલ અકાઉન્ટમાં ડબલ ઇફેક્ટ આપીશું. ડબલ ઇફેક્ટ એટલે આપીશું કારણ કે એડજસ્ટમેન્ટ એન્ટ્રી કરવાની બાકી હોય જે કાચા સરવૈયામાં થઈ હોય નહીં. એટલે ડાયરેક્ટ જ એની ટુ ઇફેક્ટ આપીશું. અને ટ્રાયલ બેલેન્સમાં જે પણ વસ્તુ છે તેની ઓલરેડી અકાઉન્ટિંગ એન્ટ્રી થઈ ગઈ હોય એટલા માટે એની સિંગલ ઇફેક્ટ આપીશું. આ વસ્તુ તમારી ક્લિયર થઈ ગઈ. કઈ ક્વેશ્ચન હોય તો મને ગમે ત્યારે ફોન કરજો. હું આમ તો સરસ કરાવું છું. કદાચ હું ખોટો પણ હોય તમને ના પણ સમજાય તો ફોન કરજો. આગળ વાત કરીએ ફાઇનલ અકાઉન્ટ. ફાઇનલ અકાઉન્ટ એટલે શું? વાર્ષિક હિસાબો. વાર્ષિક હિસાબો 12મા ધોરણમાં શું બનાવતા હતા? તો એક તો વેપાર ખાતું બનાવતા હતા તમે. વેપાર ખાતું. બીજું શું બનાવતા હતા? તો તમે કહેશો સાહેબ નફા નુકસાન ખાતું. અને ત્રીજું શું બનાવતા હતા? તો તમે કહેશો સાહેબ પાકું સરવૈયું. એમએસ યુનિવર્સિટીની અંદર ગુજરાતી મીડિયમ નથી એટલે ત્યાં તમે કાચું સરવૈયું, પાકું સરવૈયું, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું આવું લખશો તો તમને માર્ક્સ મળશે નહીં. તો શું કરશું? ઇંગ્લિશમાં કરીશું. ઇંગ્લિશમાં કરવા માટે કઈ અઘરું છે? નથી અઘરું. વેપાર ખાતાને શું કહેશું? ટ્રેડિંગ અકાઉન્ટ. શું કહેશું? ટ્રેડિંગ અકાઉન્ટ. નફા નુકસાન ખાતાને શું કહેશું? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. કાચા સરવૈયાને શું કહેશું? બેલેન્સ શીટ. આ ત્રણ અકાઉન્ટ આપણે તૈયાર કરીશું જેને આપણે શું કહેશું? ફાઇનલ અકાઉન્ટ. હવે તમે એમ કહો છો કે સર વેપાર ખાતામાં શું આવે, નફા નુકસાન ખાતામાં શું આવે અને પાકા સરવૈયામાં શું આવે? તો 12મા ધોરણની અંદર જે આવતું હતું તે જ ફર્સ્ટ યરમાં આવશે ભાઈ. હું હમણાં જ બોલ્યો કે અકાઉન્ટના પ્રિન્સિપલ કોઈ દિવસ ચેન્જ થશે નહીં. શરૂઆતનો સ્ટોક ક્યાં મૂકતા હતા? વેપાર ખાતામાં. તો ફર્સ્ટ યરની અંદર ક્યાં આવશે ભાઈ? ટ્રેડિંગ અકાઉન્ટમાં જ આવે. ક્લોઝિંગ સ્ટોક ક્યાં મૂકતા હતા? આખરનો સ્ટોક. આખરનો સ્ટોક એટલે ક્લોઝિંગ સ્ટોક ક્યાં મૂકતા હતા? વેપાર ખાતામાં. તો ફર્સ્ટ યરની અંદર ક્યાં આવશે? ટ્રેડિંગ અકાઉન્ટમાં. તો આ વસ્તુ જે પણ 12મા ધોરણની અંદર તમે ભણતા હતા સેમ વસ્તુ આપણે અહીંયા ભણવાનું છે. આ બધું જ સમજવા માટે થોડા ઓવરહેડ આપણે સમજી લઈએ. ઓવરહેડ એ શબ્દ તમારા માટે નવો છે. ઓવરહેડ એટલે ખર્ચા. સિમ્પલી ઓવરહેડ એટલે ખર્ચા. સમજવું એટલા માટે છે કે ખર્ચા બંને જગ્યાએ આવશે. વેપાર ખાતામાં પણ આવે અને નફા નુકસાન ખાતામાં પણ આવે. ટ્રેડિંગ અકાઉન્ટમાં પણ આવે અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં પણ આવે. સાહેબ ખબર કેવી રીતે પડે કે કયા ખર્ચા ટ્રેડિંગમાં આવશે અને કયા ખર્ચા પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આવશે? સૌથી મોટું કન્ફ્યુઝન આ. તો એના માટે ઓવરહેડ સમજવા પડે. શું સમજવું પડે? ઓવરહેડ. કેટલા પ્રકારના ઓવરહેડ હોય તમે નોટ્સ બનાવજો ડિટેલ. હું જે બી વર્કિંગ બોર્ડ ઉપર કરાવું છું તે બધી તમે ડિટો ટુ ડિટો લખજો. બધું તમને રિવિઝન કરવામાં કામ આવશે. કેટલા પ્રકારના ઓવરહેડ હોય? ઓવરહેડ્સ શબ્દ નવો છે, કન્ફ્યુઝ ના થતા. ઓવરહેડ એટલે શું? ખર્ચા. કયા ખર્ચા હોય? તો એક તો કારખાનાના ખર્ચા હોય. કયા ખર્ચા? તમે 12મા ધોરણની અંદર ભણતા હતા. કારખાનાના ખર્ચા એ કાંઈ નથી, એ આપણા મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ છે. શું છે? મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ. એને તમે 12મા ધોરણની અંદર શું કહેતા હતા? કારખાનાના ખર્ચા. બીજો કયો ઓવરહેડ છે? તો બીજો એક ઓવરહેડ છે એડમિન ઓવરહેડ. એડમિન ઓવરહેડ્સ. હવે આ શબ્દ નવો આવ્યો અગેન તમારા માટે. પણ એડમિન ઓવરહેડ એ કશું જ નથી. એડમિન ઓવરહેડ એટલે ઓફિસના ખર્ચા. હવે તમે કહેશો સાહેબ આ તો બધી ખબર જ છે. ઓફિસના ખર્ચા. હજુ એક ઓવરહેડ છે. કયો?
selling overhead, selling and distribution overheads, selling and distribution overhead. તમને જે મટીરીયલ આપ્યું છે તે મટીરીયલમાં પેજ નંબર 3, પેજ નંબર 4 અને પેજ નંબર 6 ઉપર આ બધા જ ઓવરહેડ લખ્યા છે. કદાચ મારા હેન્ડ રાઇટિંગ કર્સ્યુ રાઇટિંગ હોય તો તમને સ્પેલિંગ ખબર ના પડે તો પેજ નંબર 6 ઉપર બધા સ્પેલિંગ ઓવરહેડ ના આપેલા, કારણ કે આપણે તો બધું ધ્યાન રાખવાનું ને, ગુજરાતીનું ઇંગ્લિશ સ્પેલિંગ કેવી રીતે લખવાના એ બધું જ પેજ નંબર 6 ઉપર આપ્યું છે. જરા સ્પેલિંગ ખબર ના પડે ઓવરહેડનો કેવી રીતે લખ્યો છે તો ત્યાંથી આપણે જોઈને આપણી નોટ્સમાં લખી શકીએ છીએ. સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ. આ સાહેબ કયો નો ઓવરહેડ લઈ આવ્યા? આ કશું જ નથી. તમે જેને કહેતા હતા બોલો કયા? વેચાણના ખર્ચા. કયા? વેચાણના ખર્ચા. આમ જુઓ ને તો આ એક જ ઓવરહેડ છે, પણ ઘણી બધી વાત તમને અલગ આપે. સેલિંગ ઓવરહેડ અલગ આપે અને ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ પણ અલગ આપે. તો શું આ ડિસ્ટ્રીબ્યુશન શું છે? કશું જ નહીં. ડિસ્ટ્રીબ્યુશન એટલે શું? વેચવું. વેચવા માટે શું થાય? જાહેરાત. તો ડિસ્ટ્રીબ્યુશન એટલે જાહેરાતના ખર્ચા. જાહેરાતના ખર્ચા જેને આપણે એડવર્ટાઇઝમેન્ટ ઓવરહેડ પણ કહીએ છીએ. સો મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ, એડમિન ઓવરહેડ, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ. આ ઓવરહેડ છે, આ ખર્ચા છે. આમાંથી મેન્યુફેક્ચરિંગ ને રિલેટેડ જેટલા પણ ઓવરહેડ છે તે ક્યાં જશે? ટ્રેડિંગમાં. એડમિન અને સેલિંગ ઓવરહેડ ક્યાં જશે? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં. જરા હું તમને લાઈન દોરી આપું છું, તમને ખ્યાલ આવી જશે. મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ ક્યાં જશે? એનો મતલબ કારખાનાના ખર્ચા ક્યાં જશે ભાઈ? ટ્રેડિંગમાં. એડમિન ઓવરહેડ ક્યાં જશે? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં. સેલિંગ ઓવરહેડ ક્યાં જશે? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં. તો તમે કહેશો સાહેબ બેલેન્સ શીટમાં શું આવે? બેલેન્સ શીટમાં થોડા ખર્ચા આવવાના છે બહાર. બેલેન્સ શીટમાં બેલેન્સ આવશે. કોની બેલેન્સ આવશે? 31 તારીખે મારા ધંધામાં શું મિલકત પડી છે? મારી પાસે જમીન કેટલી છે? મારી પાસે મશીનની વેલ્યુએશન કેટલી છે? મારે કોની પાસેથી કેટલા રૂપિયા લેવાના છે? મારું સ્ટેટસ ખબર પડશે, મને મારી બેલેન્સ ખબર પડશે. એટલા માટે તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ કીધું છે ને બેલેન્સ ને શીટ કીધું છે. બેલેન્સ મારી લાયબિલિટી અને અસેટ્સની બેલેન્સ, એની શીટ એટલે બેલેન્સ શીટ. બીજું શું છે? અસેટ્સ અને લાયબિલિટી એની એક શીટ હોય. કેટલું મારી પાસે છે ને કેટલું મારે આપવાનું છે એને આપણે શું કહેશું? બેલેન્સ. બેલેન્સની શીટ એટલે બેલેન્સ શીટ. તો આજે નફા નુકસાન ખાતું ટ્રેડિંગ અકાઉન્ટ જે છે ઇટ્સ રિલેટેડ ટુ ખર્ચા. ખર્ચા એટલે ઓવરહેડ. અને આજે આપણી બેલેન્સ શીટ જે છે ઇટ્સ રિલેટેડ ટુ અસેટ્સ એન્ડ લાયબિલિટી. હવે તમને ખબર હોવી જોઈએ કે અસેટ્સ એન્ડ લાયબિલિટી મેં આગળના લેક્ચરમાં કીધું હતું કે બેલેન્સ શીટમાં શું આવશે? તો એક તો આવશે અસેટ્સ. અસેટ્સ તો તમે શું કહેતા હતા 12માં? મિલકત. અને બીજું શું આવશે? લાયબિલિટીઝ. લાયબિલિટીઝ ને તમે શું કહેતા હતા 12માં? જવાબદારીઓ. વાહ, તમને બધી ખબર છે. ચાલો, એનો મતલબ એવો થયો કે ફાઇનલ અકાઉન્ટ પ્રિપેર કરવા માટે આપણે 3 અકાઉન્ટ તૈયાર કરવા પડે. ટ્રેડિંગ અકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને બેલેન્સ શીટ. ટ્રેડિંગ અકાઉન્ટ અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં શું આવશે? ઓવરહેડ ખર્ચા. કયા કયા? તો કારખાનાના ખર્ચા, ઓફિસના ખર્ચા, વેચાણના ખર્ચા અને જાહેરાતના ખર્ચા. આ શરૂઆતનો લેક્ચર છે, ઇન્ટ્રોડક્શન લેક્ચર છે. એટલા માટે હું તમને આ બધું સમજાવું છું કે એનું ગુજરાતી શું થાય. પછી હું જ્યારે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જાય ત્યારે હું એવું નહીં બોલું કે કારખાનાના ખર્ચા, ત્યારે હું ડાયરેક્ટ બોલીશ મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ. એટલે તમારા મગજમાં તમારે જેટલી વાર લખવું હોય, પ્રિન્ટ પાડવી હોય તો તમારા મગજમાં પ્રિન્ટ પાડી દેજો કે મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ એટલે કારખાનાના ખર્ચા, એડમિન ઓવરહેડ એટલે ઓફિસના ખર્ચા, અને સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ એટલે વેચાણના ખર્ચા અને જાહેરાતના ખર્ચા. આ જે બી બધા ખર્ચા છે એમાં જે કારખાનાના ખર્ચા છે
તે આપણે ટ્રેડિંગમાં મૂકીશું. એના સિવાયના જે બે ખર્ચા છે તે આપણે P&L માં મૂકીશું. આપણી મિલકત અને આપણી લાયબિલિટી એ આપણે બેલેન્સ શીટમાં મૂકીશું. આ એક આપણો ઇન્ટ્રોડક્શન લેક્ચર હતો, એટલે આપણે અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ટ્રાયલ બેલેન્સ કેવી રીતે પ્રિપેર થાય અને એડજસ્ટમેન્ટની અકાઉન્ટિંગ એન્ટ્રી કેવી રીતે કરવી એ આપણે જોશું. ઘણું બધું ઈઝી અને ઘણું બધું સારું આ ચેપ્ટર છે, કારણ કે એક્ઝામની અંદર તમારું 20 માર્ક્સનો આ સમ આવશે. ફાઇનલ અકાઉન્ટનો વાર્ષિક હિસાબનો 20 માર્ક્સનો આ સમ એક્ઝામમાં પૂછાશે. હવે તમે કહેશો સાહેબ આ 20 માર્ક્સનો જે સમ છે એ કેવો હશે, ઈઝી હશે કે હાર્ડ હશે? તો મારા ખ્યાલ પ્રમાણે અકાઉન્ટમાં જો સૌથી કોઈ ઈઝી એટલે કે સહેલું કોઈ ચેપ્ટર હોય તો એ આ વાર્ષિક હિસાબો છે. વાર્ષિક હિસાબો બનાવવા બહુ ઈઝી છે. મારા ખ્યાલથી મારી પાસે જે સ્ટુડન્ટ ભણશે ને એની બેલેન્સ શીટ ટેલી થાય જ. એનું પાકા સરવૈયાનું બંને બાજુનું બેલેન્સ આવે જ. સિવાય કે કોઈ અપવાદરૂપ એકાદો છોકરો એવો હોય જે ઘરે મહેનત કરતો જ ના હોય તો એમાં મારું કંઈ ચાલશે નહીં. મારી જે ટેકનિક છે, મારી જે થિયોરી છે, એ થિયોરી પ્રમાણે તમે આગળ જશો તો તમને આ અકાઉન્ટ બનાવતા અને બેલેન્સ શીટ બનાવતા કોઈ તકલીફ નહીં પડે. એવી રીતે આપણે આગળ જઈશું. આજથી આપણે ચાલુ કર્યું છે ઘણા દિવસ પછી, આટલું રાખીએ છીએ. હવે થોડું હું સ્પીડમાં જઈશ, લેક્ચર પણ વધારે આવશે, તો તમે પણ બધું નોટ્સમાં લખતા રહેજો. આ યુનિટ 2 ફંડામેન્ટલ ઓફ અકાઉન્ટ, ફાઇનલ અકાઉન્ટ એટલે વાર્ષિક હિસાબો આજે આપણે કેવી રીતે બનાવવા એનું થોડુંક એડવાન્સ બિગનિંગ આપણે કર્યું છે. એ સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું કે એડજસ્ટમેન્ટની અકાઉન્ટિંગ એન્ટ્રી કેવી રીતે કરવી અને ટ્રાયલ બેલેન્સ કેવી રીતે સમજવું, કેવી રીતે બનાવવું. ઓકે, બાય બાય.